બંધ છે કરિયાણાની બધી દુકાનો બંધ છે ભાઈ. હા કરિયાણા ભાઈ હોય અલ્યા દુકાનો બધી ગામમાં બંધ છે કરિયાણાની. જો હું કરિયાણું લેવા જતો હતો અને તમે કરિયાણું લેવા જતા હતા? ના ભૂંડું હું જાવ તો મારા મોમાન ઘરે. તમારો મામા ઘરે જતો તેમને તો હારે ઉભા રહો ભાઈ ઉભા રહો કોમ છે. હાવી તમે હોય થઈ જાય મારે કોમ હતું તમારું. શું મને 500 રૂપિયા આલજો. અલ્યા એ તારી પાસે પૈસા ના હોય શું લેવા તારા મામા ઘરે જાય હે? એટલે પૂરા ભાઈ મારી પાસે જો 500 રૂપિયા છે. પણ કેવું તમને ખબર હવે આપણે જેમ કે જ્યાં બરોબર છે ચા પાણી કરવા એ છોકરાનો હાલત પડે 50 રૂપિયા તો હાલવા જ પડે ને. એટલે જ કહું 500 રૂપિયા હું 2 કલાકમાં તમને દઈ જાઉં ઘરે. પણ મારે કરિયાણું લેવાનું એનું હું તા તો હું આવી જઈશ પાછું. જોજો 2 કલાકમાં પાછા આવી જજો. ત્રીજી કલાક ના થાવ તો 10 મિનિટ ઉપર ના થાવ મારે ઘરે કઈ હે નહીં કરિયાણું લેવાનું મારે. ના એ હું હમણાં જ આવું તમે તારો 2 કલાક જો 500 રૂપિયા પૂરા હે હોય અને પાછા 500 પૂરા જોવે મારે. હા પહોંચે તમે હાલ દઈશ તમને. હાલો 2 કલાકમાં મળ્યો. હા મારા બેટાની 50 લાખની જેવી ખરાબ પરિસ્થિતિ આવી ગઈ. ગામ જાવ હોય તો 50 લાખ ને ગામ જવાના પૈસા નહીં. મારી પાસે 500 રૂપિયા લઈ ગયો. ખરેખર જેવો સમય બદલાઈ ગયો હે. જી બાજુ આ ઘરે જાતો તો આમ હટાણું લેવા પણ બધી દુકાનો બંધ હતી. એવું હતું? હા અને વચમાં હે ને આપણા ગગા ભાઈ ની ઓય એનો કેવો ખરાબ સમય આવી ગયો હે. જેમ ખરાબ સમય એનો હે એને 50 લાખ ને જાવ તો એના મોમાના ઘરે તો એની પણ પૈસો નતો. 500 રૂપિયા મેં આલે એને મામા ઘરે જવા માટે. એટલે ના હોય હું તમારી વાત માનું જ નહીં. તો કઈ ના મળે તો મેં હાથે કરીને મારા હાથે આલ્યા કાઢી ખીચામાંથી એ કરિયાણાના. પણ એનો ખરાબ સમય હે જ નહીં રહ્યો. એ તમને નહીં ખબર હોય પણ અત્યારે મારી પાસેથી 500 રૂપિયા લઈ ગયો. મને કે પૂરા ભાઈ લાવો ને 500 રૂપિયા માર ઘરે જવું કે મારી પાસે નહીં હાલો કે કઈ ઘરમાં કઈ નહીં. તો આટલી બધી થયું પણ તોય ખબર નહીં કોઈ મારી. તમને શું ખબર હોય મારી પાસે કેવું કેરતો તો 500 રૂપિયા હાથું થઈને એમ ને હોય. એ તો ચોય બિસ્કિટ નું બડેકું લઈને છોકરાને હાલશે ને તો એ પુણે તમને લાગશે. ઓય અને કોઈને 150 હાલશે ને તો એ પૂન તમને જ લાગશે. સાચું સારું હાડો તાર સારું તે જો તારો. કાકા અત્યારે શું પડ્યા? ગગા ભાઈ ઘરે જવું તો મારે આબુ હેડો. તારે નથી આબુ અહીંયા રે ને ઘરે. પણ તમારે શું કોમ છે કાકા ભાઈ ઘરે વળી? મારે એ કોમ હે પૈસા આપ્યા તા મેં એને. ના રે ના મારે આબુ હે. પછી તમે બજારમાં જતા રહો તો મારે શું કરવાનું? ભાઈ તું બે ને તારે કઈ લેવું નહીં. બે મારે આબુ છે. અરે મેં ગગા ભાઈ 1000 રૂપિયા આપે છે લેવા જાઉં હું. પછી તમે જતા રહો. સારું ભાઈ. હા શું બોલે તમે? એમ કેતો તો છોકરો મેં કીધું મૂકું મારે જાવ ગગા ભાઈ ઘરે. તો છોકરો કે મારે આપું મેં આપ્યા ગગા ભાઈ 1000 રૂપિયા. એટલે હું લેવા પૈસા ભૂલી જો હવે તમે. અમે ભૂલી ગયો અમારા મહેનત ના પૈસા છે. એટલે અહીંયાની પરિસ્થિતિ તો જુઓ તમે. હા તો ખાઈ પીને મજો કરે છે. કઈ પરિસ્થિતિ હારી જ છે એની. કોઈ મજા કરતા નહીં. વેઠે આવે જગા ભાઈ ગમે એવી પરિસ્થિતિ હોય ને તો પૈસા મેં આલેલા છે. માંગવા નહીં જાતો હું અહીંયા. પણ તમારે અહીંયાની થોડીક પરિસ્થિતિ તો સમજો. એની તો હારી જ છે પરિસ્થિતિ હતા ઘરે. તમારા હવે મોણસાઈ નહીં રહી. મોણસાઈ સમજે કે ભાઈ અમારા મોનસા નહીં રહી. અહીંયાના મોમાના ગામ જાવતું ને તો આપડે ઓલો પુરિયો ભાઈ રે ને પુરિયો ભાઈ એને 500 રૂપિયા કાઢી ના લ્યા. તાર તો અહીંયાના મોમાના ગામ ગયા હે. પૂરા ભાઈ 500 રૂપિયા આપ્યા. તારે ખબર કેવાય પણ મદદ કરો તમે. અને 1000 ભૂલી જો. પણ એમાં કેવું શું તમે ખોટો ખાઈ તો કે ખબર પડે આમાં. કારું ભાઈ અટણ સમય નું મોન નહીં. ત્યારે સમય ફરી જાય
આજ હારો હોય તો કાલ તો ફરી જાય સમય. સાચી વાત કીધી તમે. તારે અને હવે ઈ 1000 રૂપિયા તમે ભૂલી જો. પણ જગાભાઈ મને હવે નથી ખબર. હવે હું માંગીશ ને અમુક મદદ કરવા જઈશ એમને. એવું એમ ને? સારું તો ટેકો કરજો તમે. ટેકો કરીશ. મને પૂરું હવે ખબર નથી ગગાભાઈ ના થવું છું. ન કરી બાપડો માણસ જતો રહે એવો. એ તો અમે ટેવ કરશું એને. અને મરી જાય ને ખાલી ખોટું થાય એના કરતા આપણે બધા ભેગા થઈને ટેકો કરો. કરતું બધા ભેગા થઈને. સારું તો હેડો તો હું જઉં. હા તો જો હવે એ બધું ભૂલી જ જવાનું. એ 1000 રૂપિયા કઈ નહીં ગણવાનું. હા હા બસ એવું રાખો તમે. એ સારું હેડો. મોતીભાઈ કેટલે રહ્યા પૈસા લેવા કેટલે? હા ભાઈ આવશું તમારે તો બહુ ઉતાવળા હો. એટલે થોડું ઉતાવળ તો હોય ને. ભેં લીધી, ભેવાના પૈસા આલવા મારે હવે. એવું છે એમ ને? તો આ રહ્યા હે ને વધારે તો મારી પાસે નહીં, પણ 20,000 રૂપિયા છે બરાબર. કાંઈ પૂરું વી તો વી પણ અત્યારે મારે હાલો પણ અમે કેવું છે તમે વહેલા હાર મને કીધું હોય કે પૈસા મારે વધુ જોવે તો હાલો. પાતારી હાલ 20,000 છે તમને હાલો છો અને પછી તમે ત્યાં જરૂર પડે ને તો એ લઈ જાજો. લ્યો ના ગણવાની તો ગણી લેજો. ના ના પૂરું તમે ઓહો આપણે હવે માણસોમાં એ માણસાઈ રહી નહીં હો હવે ખરેખર. જમ ભાઈ જેને પૈસાની જરૂર છે ને એને તમે પૈસા નહીં આલો હવે હો. એટલે પણ આ છે શું ને કની પાસે પૈસા ને શું વાત છે? તમે આમ વાત હકીકત ના કરો તો ખબર એ પડે. મોણાની પરિસ્થિતિ એવી આવી છે ને હવે તે તમે હવે વાત જ પૂછશો નહીં એની તો હવે તમે હો. અને એ મોના હેચ્યો હોય ને પરિસ્થિતિ એની પરિસ્થિતિ એવી આવી ને એ મરી જાય હો અમને આમ તો હાવ હવે. એટલે પણ આપણા કુટુંબે કે આપણા વાહમે તો એવો કોઈ માણસ પરિસ્થિતિ વાળો નથી. તો આ ઘણી વાત કરો તમે ગોળ ગોળ. આ વાત નો કઈ મને સમજણ ના પડી હો. હું વાત કરું હું ગગાભાઈ ની. કેમ શું છે અમને વરી? એની પરિસ્થિતિ હાવ નબળી આવી ગઈ હવે. હવે એમની પરિસ્થિતિ સારી જ છે. એટલે ઈ ચો પૂછે મને છે એને તો ઘર સુખીને ખાઈ પીને જલસા કરે એવું છે. ઈને શું વાંધો આવ્યો વરી? ઘણું હે ઘરે. હવે તમે જો ટેકો કરવાનો નહીં હવે ટેકો નહીં કરો. એટલે પણ ભાઈ આ ગફોર ભાઈ ને એમને ભેંસ લેવી હતી પૈસા ની જરૂર પડી મારી પાસે આયા એટલે એ ના લ્યા. અને કદાચ એને જોતા હોય તો અહીંયા આવે તો એ નહીં આલ્યા. એને થયું છે શું એ તો વાત કરો તમે. હવે એની પરિસ્થિતિ એવી નબળી આવી છે ને ઓહો તે એને મોમન ગોમ જતા હતા એ. હા તે આપણે ઓલો ભૂરો ભાઈ રે ને ભૂરો ભાઈ એક નંબર નો ઈ તો હાવ લુખે છે. કંજૂસી માણસ. તો એ ભૂરા ભાઈએ 500 રૂપિયા આલ્યા. એને 500 આલ્યા. જબર કેવાય. ખબર કેવાય. અને તારે ઈ મોમન ગોમ જઈ કર્યા. આવી બધી પરિસ્થિતિ આવી ગઈ છે. તારે એવી પરિસ્થિતિ નબળી આવી ગઈ હાવ. ઈ ગગો ભાઈ ખોટા કહેવાના કે એવા માણસ પાસે જવાય નહીં. અમી નતા હા અમારી પાસે આવાય. અમી હાલત ને ઈ તો ભલે હવે ઈ ભાઈને આબરૂ હાચબ્યો ને સમય એને બચારાને ભૂરા ભાઈએ 500 રૂપિયા આલ્યા. એ હારામ હારું કેવાય. એવા ટાણે એની મદદ કરી એટલે એનો આભાર એમને માનવો પડે. અને એ ગગો ભાઈ છે ને આવા ટાઈમે આ ભૂરા ભાઈએ 500 રૂપિયા આલ્યા હે ને એટલે એના પગ ધોઈને પાણી ખરેખર તો પીવું પડે. વાત સાચી હો તમારી. અને આ પરિસ્થિતિ આવી આ મૂર્ખો કોઈ દી આપણે તો વાત તો કરતો નહીં. પણ વાત આપણે ના કરે એવું હોય. સુખી થી લોટલો ખાતો તો. હા વાત તો સાચી. શું કે પેલે એને આમ તો વટવારો મણો હતો અને કોકની પાસે માગવું એ તો મરે દાડો આવે એટલે શરમ ની માર્યો કદાચ ના માગીએ કે પણ એ ભલે ના માગીએ કે પણ આપણે એની મદદ તો કરવી પડે. આ રહ્યો. હા હવે મોતીભાઈ તમે સાચી વાત કરી. એ તો કહું છું આપણે ભાઈ ને ઉભો કરવા ને ભાઈ ના કદાચ ગમે એવો માણસ હોય તો ચેકો તો ભાઈ નબળી પરિસ્થિતિ આવે તો કરવો પડે. કેનું ઘર હેડ્યું જાય એમ. સારું મોતીભાઈ તમે જોવો ને હા તો આ 2000 છે ને મારા વચ્ચે હાલ દેજો એમનો. પણ એક કામ કરો હા આ 2000 રૂપિયા હું જઉં ને હાલો એ સારું ના લાગે. એટલે આ તમે હાલ તમારી પાસે રાખો ને તમે તમારે નજરે હાલો તો એને એમ થાય કે ગફુર ભૈયા હાલ્યા હતા બરાબર. અને મારે એકને નહીં અહીંયા જાવ. આપણે ત્રણેય જાય અને મારી પાસે 5000 પડ્યા લેતા જ અહીંયા બરાબર.
ઈ રહ્યા ઘરી છે ને ના તો ઈયન મોમન ગમ જાય ઈયન મામાને ગામ ગયા હે હોય આથી કશું વાંધો નહીં ઈયન હસબેન્ડ હે ને ઈયન હસબેન્ડ ને આલી દે હા એટલે એને સપ્લાય થઈ લાગે કે ના ના હું ઘરી નતો તો મારા બેટા કુટુંબના ભાઈઓ હાલી ગયા એમ અને આપણે ઓલા કારુભાઈ ને લેતા જઈએ પેરા હાથી લેતા જાવ એમાં શું વાંધો એમને બરાબર બધાને ટેકો થોડો કરાય. ના ના મદદ કરવી જ જોઈએ આપણે ભાઈઓની ના કરે ત્યારે કની મદદ કરીએ કો હાડો સાચી હો ભાઈની મદદ પેલી ખરાટાને ભાઈઓ ભેગા થાય. હા હા સાચી વાત છે હવે તો તમે હે ને હાલો અહીંયા જઈએ આપણે બધા બીજે તો હાલો હવે બધાય જઈએ. અહીંયા બાપડે મદદ તો કરાય ને એ કાકા ભાઈ યાર એ તો લોહી પીધું મારું લોહી પીધું હા બોલો લાવો મારે 500 રૂપિયા. એટલે 500 રૂપિયા માટે તમે અહીં બેસી રહ્યા હતા હોય જ ને તાર મેં તમને કીધું નતું કે મારે હટાણું લાવવાનું, ઘરે હટાણું નહીં એમ. એટલે આ ફુરાભાઈ તમને ઘરે આલી જો નહીં એવો કે તમારા 500 રૂપિયા ખાઈ જાવ 500 રૂપિયા જ છે કે નહીં 5000 રૂપિયો એ તો હાલી દો તમે, પણ મારે હટાણું લેવા જવાનું હતું એટલે. અને ઓય બેસી રહ્યા 5000 હોય એમ હું આવા મોણા પાસે તો પૈસા ય ના લેવાય મારે હા એ તો અમે અમારા હે ને હકના પૈસા માંગ્યા હે, નથી તો કે બીજા માંગતા. લો તમારા પૈસા પકડો બસ ચા ના વરી ઓય બેસી રહ્યા હતા તે આ તો 400 જ છે. હે હોય એ 100 રૂપિયા હે ને સોજે લઈ જાજો ના રે મારે હટાણું લેવા જવાનું, હટાણું ખૂટે મારે 100 રૂપિયા. ફુરાભાઈ મારા પાસે પૈસા નહીં 100 રૂપિયા હોજે ને તમે લઈ જાજો હાજે આવી જજો, બાચી રે હોય તો ભૂલી ના જાતા. અને પા હોય ના બેસી રહેતા ના ના એ તો હું ઘરે આવું લેવા, તમે જો. સારું હાલો હોજે જ આવજો પા હા હા ગરમી તો જો આડો પડી નેહરીજી દવા નેહરીજી એટલે મારો થોડોક મારો બધો હવે શાંતિ થઈ એટલે એ આને પૂછો આવું પગલું આવું પગલું ના ભરાય 1000 રૂપિયા દાદા કર્યા બેઠા શાંતિ રાખો થોડું હવા બાજુ હવે તમને કહું હું આવું પગલું ભલા મોણા પૈસા ના હોય તો પણ હું તો હતો ને મારી પાસે તો આવવું પડે ને તમારે બેડા એવા હવે મારી વાત સાંભળો તમે બધા તમારી પરિસ્થિતિ એવી આવી પણ તમે કોકને કોતો ખબર ગગા ભાઈ તમારા 1000 રૂપિયા જાતા કર્યા સારું કેવાય પણ પૂરા ભાઈ નું ત્યાં મને વાત કરી એને અને પૈસા ના આવે તો મને કેવાય, હું આવું પૈસા મોતીભાઈ આ તો સગડી પણ તમે તો મારી વાત સાંભળો ભલા મણા આવું પગલું ભરાય. હવે પૈસા તો છે ને નથી, હાથનો મેલ છે અને હમણાં પી ગયા હોય ને ટપ લઈને જતા રહ્યો તો શું કરો તમને? આ તો ખરાટાને આપણે મોતીભાઈ આઈ ગયા ને અમે જતા રહ્યા. મોતીભાઈ તમે મારી વાત તો સાંભળો શું છે તમારી વાત સાંભળે પણ અલ્યા શરમ થવી જોઈએ. આ તમે તમારું તો નહીં પણ છોકરાનું તો વિચારવું તું. સારું કેવાય મને પૂરા ભાઈએ કીધું. હવે મને ખબર પડી ગઈ કે આ વાત ચની ચા છે. જેમ ચાની વાત ચા છે એટલે ઓલા મેં ભૂર્યા માંથી 500 રૂપિયા લીધા હતા એટલે તમે મને માર્યો હે ને દવા પીવે હે આ દવા નહીં સોડા હે એવું છે જોઈ લો તમે મોતીભાઈ હાર કે જોજો. અરે શું તમે બધા જોયા વગર મારવા માંડો એમને છતે પેલા પૂછવું તો પડે ને હું હે એટલે આ જગા ભાઈ કે આ તમારી પરિસ્થિતિ આવ દુબળી છે કે આવ ટકી રહ્યા કે છેલ્લી એની મારી તો કઈ નહીં અંદર પૈસા પડ્યા પણ આ તો જલ્દી માં હતો અને પૈસા તો હતા મારી પાસે પણ હું કહું લાવ ને વધારે લઈ જાવ કઈ કામ પડે તો
એવું ના એ તો બરાબર છે. એને બગડાને તો મેં પૈસા આલી દીધા. એવું એમ ને? હુએ ઓ તારી તો આ કાગડાના ડોક મેં ઘંટી બાંધી એટલે તાણે. આખા ગામમાં કેતો ફર્યો. તમને કને કીધું તું એટલે ભાઈ ઉષા ખાતા વગર દેવાવારી કરી કાકા ભાઈ તમે એમ? મોતીભાઈ આપણને જગા ભાઈ કીધું ને બે હા એટલે અલા જગા ભાઈ પેલા તમે બાકી જોન ની જાણકારી તો લો પછી આઈને દેવાવારી કરો ડાયરેક્ટ. કઈ ખબર નથી ને મને પૂરા ભાઈ વાત એવી કરી એટલે એ તો થોડોક હું જલ્દી માં હતો ને એટલે મારી રિક્ષા બાંધી લેતી જતી રહી એમ હતી એટલે ઈ તો એ ગગા ભાઈ લાવો મારે 100 રૂપિયા હાલો. એટલે આ હમણાં તને તો પૂરા એક થાપલામાં ખાટલા હુવડાઈ દઉં હું કામ અલ્યા એટલે આની પાસે 500 રૂપિયા નતા લ્યા અને તે શું આ બધાને વાત કરી લ્યા. મેં કોઈ કઈ વાત નહીં કરી, મેં તો ખાલી આ જગા પર એકને જ કીધી છે. અરે એમને મને દેવા આવી ગયા હશે ઈ એવી કરતા હશે. મેં કોઈ કઈ કીધું નહીં ભાઈ. અને એ તમારે તાણે. હરખી રીતે વાત તો કરે ને કે ઈ ગામ જાતા હતા ને એમને ઓછા હતા એટલે 500 રૂપિયા અરે આલ્યા છે. મોતીભાઈ ઓછા નતા. તમારે મને હરખી વાત તો કરવી હતી. આ તો હું વધારે ના લઈ ગયો તો ખાલી આને પૂરે તારે ચાખે ગોમ ને વાત ફેલાવવાના આવતી. મેં આખા ગામને નહીં કીધી એ. અમને એક નોંધે હમણાં બધું પડી જાય એક થાપલો તો. પણ તમે પૈસા તમે જાણી જોઈને લેવાય તમારે હા. કે ઘણી પાસે પૈસા લેવાનું ઘણી પાસે નહીં. મને થોડી ખબર હતી ક્યારે આ ભૂર્યો આખા ગોમમાં વાત ફેલાઈ આ તો જાય. નતા લેવા ને મારી પાસે 500 રૂપિયા. તારી પાસે ભૂર્યા લાય મારે 100 રૂપિયા લાય યાદ હવે. ઓના 4 રૂપિયા હાલજો. લોટ તમારા 4 રૂપિયા. અને મોણાની નહીં પડી. હવે બીજી વખત આવતો નહીં મારી પાસે પૈસા અરે લેવા. તારી પાસે તો પૈસા લેવાય ના આવું. એ મદદ કરવાની હોય. હાલા વાત ભૂર્યા કરો. આમને આમ તમે શું કરવા ગામે હો કરો છો? હા તે મેં મદદ જ કરી હતી ને એને 500 રૂપિયા આલ્યા. અરે તારી વાત જ નહીં, અમને માર ગાધી હોય અમને મહી નાખો તારે ઈ મને. તમારા 500 રૂપિયામાં તમને આ એની કેડી નોખી તારે આ બધું હાથ ને બસ બધું રખડતો હવે મને મહી નાખવાના હતા. ખબર છે એ તો અમને શું ખબર, અમે તો 500 રૂપિયા આલ્યા હતા, 500 રૂપિયા લઈને છૂટા. આ બધા જે ઈ વાત કરવાના આવતી તારે. એનું કે તમારા બાકી છે કઈ તો લેતા આવજો હવે. અત્યારે તો લઈ આવ્યો પણ અહીંયા 100 રૂપિયા બાકી દુકાને હાલવા જવાના. સારું કહેવાય તમે બધાય ભાઈઓ મારી હે ને આટલી દેખરેખ કરવા આવ્યો. આ તો મને કઈ થયું નતું અને કદાચ થાવતો તાણે હું તો સાચી જ નહીં તમારા ભાઈનો આભાર માનું તો અમારે તમારી આબુ પડે. ના ના જબર મદદ કર્યો ભાઈ, મદદ ભાઈની ના કરે તો બીજા કની કરે કો હેડો. એની કઈ પણ ખરેખર આજ મને વાગ્યું જબર હો. ના પણ એની તો હે ને કઈ ખોટું કરવા તો નથી. અમારે તો બીક હોય કે તમે આ અવરું પગલું ભરી અને દવા પીજો ના. એટલે આ બધા દેખાવે તો કદાચ નહેરી જાય એમ કરે. ના ના મોદીભાઈ ઈ વાત સાચી પણ મને હવે એક નાનપણની વાત યાદ આવી એવું? કે મારા કાકા કહેતા હમ. કે બેટા કાકા ગમે એની પાસેથી પૈસા લે ને તો ઈ મોડા ને વિચારી લેજે પૈસા. તો સાચી વાત છે ને. સાચું કે આ ભૂર્યા પાસે માં પૈસા લેવાના જ નતા. હવે અમે બધા જ્યાં નતા ભલા માણા પૈસા લેવા. આ તો હું મોદીભાઈ ઈ રસ્તા મળે ને મૂકો તો લાવ લેતો જાઉં. ના ના એ તો બરાબર છે. હવે તમે જોઈ લીધું ને કે હવે જોઈ લીધો ભાઈ ખરેખર. કશું વાંધો નહીં. હાલો હવે જી ભાગ્યું તૂટ્યું ગાદલામાં નાખો કુવામાં. પણ આપણે હવે તમે બધા વિચારી અને ઓછીના પૈસા લેજો. તમે ઈ કામ હોતી હે ને શાંતિ નહીં થાય એટલે તમે ગમે ની પાસે પૈસા લો અને હારા માણસ પાસે લેજો. વિચારીને હો વખત લેજો. ને હેડો તારી વાત છે સુધી શાંતિ